ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે। કેટલાક વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, સુરત, નવસારી જેવા જિલ્લાઓ આવેલા છે। ત્યાં ભારે વરસાદના કારણે ત્યાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સુરતની ખૂબ દયનીય હાલત છે। કમરસમા સુધી, ગળા સુધી પાણી। લોકો જ્યારે રસ્તાઓ પર ચાલી રહ્યા છે તે દરમિયાન જોવા મળી રહ્યા છે। કોમ્પ્લેક્સો પાણીમાં ડૂબી ગયા છે। લોકોને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે દ્રશ્ય પણ સામે આવ્યા છે। વિગતે સમજીએ આખા મામલાને। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સિઝનનો પહેલો વરસાદ એ ગુજરાતમાં મેઘરાજાએ ગભરોડી નાખ્યો છે। જે રીતે વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે અને મેઘો મુશળધાર રીતે વરસી રહ્યો છે, તેના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તારાજી જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। જી હા, સુરતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદના કારણે લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સુરતના મુખ્ય રસ્તાઓ પાણીમાં બેટમાં ફેરવાયા છે। લોકોનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। જીવન પ્રભાવિત થયું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને સ્થિતિ ખૂબ જ વિકટ બની છે। ત્યારે સુરત પોલીસના જવાનો પણ લોકોની સુરક્ષા માટે ખડા પગે ત્યાં ફિલ્ડમાં જોવા મળી રહ્યા છે। ગળાડૂબ પાણીમાં તેઓ લોકો માટે કોઈને રસ્તો ઓળંગતા તો કોઈને માટે મદદરૂપ બનતા સુરતના એ પોલીસ જવાનો જોવા મળી રહ્યા છે, જેમણે ખરા અર્થમાં માનવતા મહેકાવી છે, ખાખી મહેકાવી છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે એક દુઃખદ ઘટના પણ સુરતમાં સામે આવી, જેમાં ભારે વરસાદના કારણે ખાડા હતા અને ખાડામાં બે માસૂમ બાળકો ડૂબી ગયા અને તેમનું મૃત્યુ નિપજી ગયું અને પરિસ્થિતિ છે તે ઠેર ઠેર વિકટ છે। હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। લોકોને કારણ વગર ઘરથી બહાર ન નીકળવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે। આ દ્રશ્ય સુરતના જ્યાં કોમ્પ્લેક્સની હાલત જોઈ શકો છો કે જે ગ્રાઉન્ડ, જે ભૂગર્ભ તળિયાનો જે વિસ્તાર હોય છે ત્યાં દુકાનો આવેલી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોને લાખો રૂપિયાનું નુકસાનીનો સામનો કરવો પડતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા વિસ્તારમાં ખૂબ પાણી ભરાયા છે ને આના કારણે સુરતના લોકોનું જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે ને હજી વરસાદ આગામી દિવસોમાં ભારે વરસવાનો છે ને આ તો આ શરૂઆત છે ને આ શરૂઆતમાં જ વરસાદે જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેના કારણે ચિંતાનું માહોલ છે તે સુરત માટે જોવા મળી રહ્યું છે। જોવાનું રહ્યું કે આ જે તબાહી છે, આ તારાજી છે તે આગામી દિવસોમાં કઈ રીતનું સ્થિતિનું નિર્માણ કરે છે ને અત્યારે તો આ શરૂઆતનો વરસાદ છે, સિઝનનો પહેલો એવો જબરજસ્ત વરસાદ પડ્યો છે ને હજી તો ઘણો સમય વરસાદ આવવાનો બાકી છે ને આના કારણે પહેલાં જ વરસાદમાં સુરત પાણીમાં તરબોળ થયો છે, બેટમાં ફેરવાયો છે અને સ્થિતિ ખૂબ જ કઠિન બની છે, વિકટ બની છે। હવે ભગવાન કૃપા કરે, કેમ કે ખૂબ લોકોને નુકસાન થયું છે અને હાલ કેટલાક લોકોના આમાં મોત પણ થયા હોય તેવી માહિતી મળી રહી છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। ગુજરાતભરમાં હવામાનથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।